લેન્ડના પર્વની આ 23મી મીટિંગ છે. આપણો મુદ્રાલેખ છે તેઓના જેવા ન થાઓ, અને આજનો વિષય છે પ્રાર્થના. સારું, આપણે બાઇબલની 2 કલમો સહિત બે કલમો સાથે આ મીટિંગનો આરંભ કરીશું. સર્વદા પ્રાર્થના કરવી જોઈએ. લુક 18:1, ફિલિપી 4:6, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતે પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. આવો ટૂંકી પ્રાર્થનામાં જઈએ. હે અમારા સર્વસમર્થ ઈશ્વર પિતાજી, અમે તમારો આભાર માને છે, અમે તમારી સ્તુતિ કરે છે. આજનો દિવસ માટે આભાર માને છે. વિશેષ કરીને આત્મિક જાગૃતિની 23મી મીટિંગ જ્યારે થઈ રહી છે ત્યારે અમે ખાસ પ્રાર્થના કરે છે. આજનો વિષય છે પ્રાર્થના. તો પ્રાર્થના સંબંધી અમે જે કંઈ વચનોનું મનન કરવામાં આવે અમારા વક્તા સાહેબ દ્વારા, એ વચનો દ્વારા ઘણા બધા લોકોના જીવનોની અંદર તમારું વચન કાર્ય કરનાર બની શકે, એ માટે અમે ખાસ પ્રાર્થના કરે છે. અમે પ્રાર્થના કરે છે આત્મિક જાગૃતિની મિટિંગો જે થનાર છે અને ડિસ્ટ્રિક્ટની પણ જે મિટિંગો થનાર છે એને તમે પુષ્કળ આશીર્વાદિત કરો, અને તમારા સંદેશો લઈ જનાર તમારા સંદેશ વાહકોને તમારું વિશેષ બળ આપો, હિંમત આપો, અને તમારા વચનોના પ્રકાશની અંદર તમારા મર્મોનો ખુલાસો સરળ ભાષા શૈલીની અંદર પ્રગટ કરવા માટે, વર્ણન કરવા માટે તમે વિશેષ સામર્થ્ય આપો, એવી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. હવે પછીના પ્રાર્થના સંગતની અંદર, મિટિંગની અંદર પ્રત્યેકને તમે દોરોને ચલાવો, એવી અમારી ખાસ આગ્રહભરી પ્રાર્થના અમારા મહાન ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને અંગીકાર કરો. આમેન. લોરનાબેનને વિનંતી કરીશ કે આપણે વાંચનમાં દોરશે. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરણની અંદર માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 6ઠ્ઠો અધ્યાય અને 5મી કલમથી 8મી કલમ સુધી. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગિયાના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓના નાકાઓ ઉપર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ ને તારું બહાણું બંધ કરીને ગુપ્તમાં તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. અને તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માંગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. ત્યાં સુધી પ્રભુ તેમના વાંચેલા વચનોને આશીર્વાદિત કરે. હલો હલો હલો, ચેક હલો. આવો આપણે આપણા સ્થાનો પર ઊભા થઈએ. આપણા મનોને, હૃદયોને આપણે પ્રભુના સંદેશ માટે તૈયાર કરીએ અને આપણે પ્રભુની માટે એક નવું ગીત ગાઈએ. ગીતના શબ્દો છે યહોવા કે લીએ એક નયા ગીત ગાઓ. આપણે તાળીઓ સહિત પ્રભુની સ્તુતિ કરી, પ્રભુની આરાધના કરીએ. Yeah.
હાલેલુયા. આવો થોડો સમય આપણે આંખોને બંધ કરીએ, આપણે આપણા મનોને હૃદયોને આપણે શાંત કરીએ થોડો સમય, અને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આ લેન્ડની મીટિંગો માટે પ્રાર્થના કરીએ. આ જગ્યા આપણને પૂરી પાડી છે તેને માટે આપણે પ્રાર્થના કરીએ, પ્રભુનો આભાર માનીએ. અને જેમ બાઇબલમાં કહે છે કે નિત્ય પ્રાર્થના કરો અને દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. આત્માને ન હોલો. આપણે જે આત્મા અત્યારે આપણા હોલવાઈ ગયા છે તેને આપણે ફરી જીવન કરીએ, અને સંદેશના માટે આપણે હૃદયને તૈયાર કરીએ તેને પહેલા આપણે આપણા પાપોની માફી માંગીએ. દિલ મેં ધીમી आवाज आई, अपने गुनाहों को मान, जान लिया मैंने आवाज उसकी, जिसका किया अपमान. दिल में धीमी, दिल में धीमी आवाज आई, अपने गुनाहों को मान, जान लिया मैंने आवाज उसकी, जिसका किया अपमान. प्रार्थना में जो कुछ प्रार्थना में कुछ मांगा पूरा करो अरमान. प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान. सारी खताएं मानता हूँ, तेरा करो अब ध्यान. प्रार्थना में कुछ मांगा पूरा करो अरमान. प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान. બાઇબલમાં કહે છે કે હે દેવ, તારી કૃપા પ્રમાણે મારા પર દયા કર, તારી પુષ્કળ રહેમ પ્રમાણે મારા ઉલ્લંઘનો પૂછી નાખ, મને અન્યાયથી પૂરો ધો અને મારા પાપથી મને શુદ્ધ કર. આવો આપણે પાપની માફી માંગતા બીજા સાંજામાં જોડે ઈમાન લાએ તુસ્મે મસીહા. ईमान लाए तुझ पे मसीहा, आए तुम्हारे पास. माफ करो अब पाप हमारे, कर दो लहू से साफ. ईमान लाए तुझ पे मसीहा, आए तुम्हारे पास. माफ करो अब पाप हमारे, कर दो लहू से साफ. प्रार्थना में कुछ मांगा पूरा करो अरमान. प्रार्थना में जो कुछ मांगा पूरा करो अरमान. બાઇબલમાં કહે છે કે તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યો નથી, આપણા અન્યાયના પ્રમાણમાં તેણે આપણને બદલો વાળ્યો નથી. કેમ કે જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે તેમ તેના ભક્તો પર તેની કૃપા વિશાળ છે. આપણે બધાએ એ સ્વર્ગમાં જવા માટે પ્રભુ ઈસુનો સ્વીકાર કરવો પડશે. આપણા પાપોને આપણે જોવા પડશે, આપણે શુદ્ધ કરવું પડશે હૃદયને મન. તો આપણે પાપોની માફી માંગી પ્રભુની આગળ. जाना सभी को आखिर वही है. जाना सभी को आखिर वही है, होगा जहाँ है
પ્રભુ આભાર માને છે આ સમયને માટે, આ લેન્ડની મિટિંગોને માટે પ્રભુ આભાર માને છે. અત્યારે અમે બધા અહીં એકઠા મળી શક્યા છે તેને માટે તમારો આભાર માને છે. તમારી આભાર સુધી અમે કરી શક્યા છે. આ ખુલ્લા આકાશની છે તેને માટે તમારો આભાર માને છે. પિતા, અમે અમારા પાપોની માફી માંગીએ છીએ અને અમારા હૃદયને અમે શુદ્ધ કરવા માટે તમારી પાસે માંગીએ છીએ. પિતા, અમારા હૃદયોને શુદ્ધ કરો, અમારા મનોને શુદ્ધ કરો, અમને વચનો માટે તૈયાર કરો. પિતા, જે વચન તમારા સેવક દ્વારા આવે તેના દ્વારા અમારા જીવનમાં કંઈક નવું ઉતારી શકીએ, અમે કંઈક અમારું જીવન બદલી શકીએ, અમે સારા માર્ગ પર જઈ શકીએ, તેને માટે તમે કૃપા પૂરી પાડો. હવે પછી સગળો સમય તમારા હાથમાં સોંપતા ટૂંકીને અમે વિનંતી સાંભળો તેનો અંગીકાર કરો. પિતા, આમીન. એ વિષયની ગહનતામાં માર્મિક ભાષા શૈલીને લઈ જનાર આપણા વક્તા ડીસુ સાહેબ, સાયમન બેનાર્ડ સાહેબ, આપણા તાળીઓથી એમની એ કરીશું ને વચન લઈ આપણી મધ્ય લાવશું. આ સમય આપણે ખરેખર પ્રભુનો આભાર માનીએ કે આપણે બહુ જ અગત્યના સમયની અંદર છે. લેન્ટનો પવિત્ર સમય જે આપણા માટે બહુ જ મૂલ્યવાન છે. આખા વર્ષમાં આ એક એવો સમય છે કે જે સમય દરમિયાન આપણે ઉપવાસ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, વચનો તરફ ફરીએ છીએ અને આપણા જીવનની તપાસ કરીએ છીએ. અને એટલા માટે આ સમયો એ ખરેખર પ્રભુનો આભાર માનું છું કે આપણી મંડળીની અંદર આ જે વિસ્તાર પ્રમાણે આ 40 દિવસની મિટિંગોમાં જે મિટિંગો થઈ રહી છે અને મોટી સંખ્યામાં ઉમળકાથી બહુ જ ઉત્સાહ સાથે આપ સર્વ પ્રભુના વચનો પર પ્રેમ કરો છો અને સંગતમાં આ જાથું લાગુ રહો છો. એટલા માટે ખરેખર બહુ સરસ દ્રશ્ય છે, ચિત્ર બહુ સારું છે. અહીંથી જોઈએ તો સારું લાગે છે કે તમે મોટી સંખ્યામાં આ વિસ્તારના ભાઈ બહેનો અહીંયા આવીને પ્રભુના વચનો અને આરાધનામાં તમે ભાગ લો છો. એ ખરેખર પ્રભુની સ્તુતિ કરીએ અને આ વિસ્તારના દરેક ભાઈ બહેનનો, કુટુંબોનો પુષ્કળ આભાર માનું છું. અમે બંને બાળકો આભાર માનીએ છીએ કે આખા વર્ષ દરમિયાન તમે મંડળીની ઉન્નતિના માટે કારભારીની સાથે જે સારો વ્યવહાર કરો છો, કારભારીને પ્રોત્સાહન મળે, કારભારીને ઉત્તેજન મળે અને કારભારીને જે તમે આદરને માન આપો છો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કારભારી તમારા ઘરે આવે છે. અને એટલા માટે બાઇબલ એવું કહે છે કે મારા નામમાં જે આવે છે એને ઠંડા પાણીનો પ્યાલો આપશે, તે ખચિત આશીર્વાદ પામશે. એટલે હું વિશ્વાસથી માનું છું કે તમે બધા આશીર્વાદિત એટલે જ છો કારણ કે પ્રભુ ઈસુના નામમાં કારભારી મંડળી વતી તમારા ઘરે આવે છે. તમે એમને મીઠો આવકાર કરો છો, હંમેશા અમને પ્રોત્સાહન આપો છો, દાનો આપો છો અને એમની એકતા સ્વાગતા કરો છો. બધાની અમે બાળકો તરીકે ખાસ નોંધ લઈએ છીએ અને કારભારીની સેવા ની પણ આ સમયે આપણે ખાસ કદર કરીએ છીએ. અને અત્યારે એ કદર કરતાં હું રેવરેન્ડ ડેવિડ સાહેબને વિનંતી કરીશ કે તેઓ કારભારી આપણા સંજયભાઈ દુભાસને આ મંડળી વતી, આ નાણાં સમિતિ વતી આ એક પેન આપીને આપણે જોરદાર તાળી એમના માટે પાડીએ અને પ્રભુનો આભાર માનીએ. થેન્ક યુ. આ સમયે જે મિટિંગ છે તેમાં આ મંડળીના પાસ્ટેક કમિટીના આગેવાનો, કારભારી ભાઈ બહેનો અને બીજી વિસ્તારના લોકો પણ જે ભાગ લે છે તેમનો પણ આ સમય આભાર માનું છું કે તમે નિયમિત 40 દિવસની મિટિંગો દરમિયાન આવો છો, ભાગ લો છો, સમય કાઢો છો, એની હું કદર કરું છું. હવે આજનો મારો વિષય છે એ માથીની સુવાર્તા 6ઠો અધ્યાય અને એની 5મી કલમથી 8મી કલમ જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યો એની ઉપર આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. અને 6ઠા અધ્યાયની 1લી કલમમાં ઈસુ ખ્રિસ્તે ધર્મકૃત્યોની જે વાત કરી અને યહૂદી લોકો જે હતા એ લોકો જે ધર્મકૃત્યો કરતા હતા એમાં 3 મુખ્ય ધર્મકૃત્યો હતા. ન્યાયના કૃત્યો, સારા કૃત્યો, જેને રૂઢિકરણીઓ કહીએ. અને એ જે ન્યાયના કૃત્યો જે હતા, ધાર્મિક જે કાર્યો હતા, એ 3 ધાર્મિક કૃત્યો એના વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી. એમાંનું એક જે ધાર્મિક કૃત્ય દાન ધર્મ, એના વિશે પ્રભુના સેવકે ગઈકાલે તમને સંદેશ આપ્યો છે. બીજું જે ધાર્મિક કૃત્ય છે એ પ્રાર્થના છે. અને ત્રીજું જે ધાર્મિક કૃત્ય અથવા ધર્મ કૃત્ય અથવા ન્યાય કૃત્ય તો સારું કામ એ ઉપવાસ છે.
અને આ જે ઈસુ ખ્રિસ્તે ધર્મકૃત્યોની વાત કરી, એ ધર્મકૃત્યોના સંદર્ભમાં તમે બરાબર પહાડ પરનું ભાષણ 6 અધ્યાય વાંચશો તો તેમાં તમને એ બાબત ચોક્કસ જોવા મળશે કે ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે બધા જ ધર્મકૃત્યોના સંદર્ભમાં બદલાની વાત કરી, બધા ધર્મકૃત્યોના સંદર્ભમાં ફળની વાત કરી, બધા ધર્મકૃત્યોના સંદર્ભની અંદર પ્રભુ ઇનામ આપશે, પ્રભુ એ ધર્મકૃત્યને ધ્યાનમાં લેશે, પ્રભુ એ ધર્મકૃત્ય વિસરી જશે નહીં, પ્રભુ એ ધર્મકૃત્યનો બદલો તમને આપશે. અને તમે ચારે ચાર શાસ્ત્ર જે વાંચશો તો તમને એ વાત લખવામાં આવી છે. એટલાના માટે આપણા ધર્મકૃત્યો એ વ્યર્થ નથી, એ નકામા નથી, એ નિષ્ફળ જતા નથી, એ ખાલી પ્રવૃત્તિ નથી, એ નક્કર છે, એનો આશીર્વાદ એની સાથે સંકળાયેલો છે. તમે દાખલા તરીકે 6 અધ્યાયની 1લી કલમમાં લખ્યું છે ફળની વાત છે, 4થી કલમમાં લખ્યું છે તમારો બાપ તમને બદલો આપશે, પછી 6ઠી કલમમાં લખ્યું છે તમારો બાપ તમને બદલો આપશે, અને પછી તમે લખ્યું છે ત્યાં આગળ જે આગળ તમે વાંચશો તો ત્યાં લખ્યું છે તમારો બાપ તમને બદલો આપશે, 18મી કલમ. એટલાના માટે એ બાબત સાચી છે કે આપણી જે ધર્મકૃત્યો છે, ચાહે દાન ધર્મ હોય, ચાહે પ્રાર્થના હોય, ચાહે ઉપવાસ, આ 3 બાબતોની ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપણે માનીએ છીએ કે ઈશ્વર એને ધ્યાનમાં લે છે, ઈશ્વર એનો બદલો આપે છે, ઈશ્વર એનું ઇનામ આપે છે, ઈશ્વર એનું ફળ આપે છે. એ સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ કર્યું. હવે આજે માથેની સુવાર્તા 5મો અધ્યાય, 6ઠો અધ્યાય, 7મા અધ્યાયની અંદર જે ગિરી પ્રવચનની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના જે શિષ્યો છે, કે જે શિષ્યો આકાશના રાજ્યના સભ્યો છે, એ આકાશના રાજ્યના સભ્યો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે, એમણે પૃથ્વી પર એમના ધર્મકૃત્યોના સંદર્ભમાં સાવધ રહેવાના માટે ઈસુ ખ્રિસ્તે ચેતવણી આપી. ઈસુ ખ્રિસ્તે કહ્યું તમે સાવધાન રહો, ધર્મકૃત્યો મહત્વના છે, એનું મૂલ્ય છે, એનો આશીર્વાદ છે, એનો બદલો છે. છતાંય પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું તમે ધર્મકૃત્યો વિશે સાવધાન રહો, ખબરદાર રહો, આપણને ચેતવ્યા છે. અને એ બાબત એ આપણે જ્યારે અભ્યાસ કરે છે ત્યારે એના સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વાત કરી, તે એ છે 5મી કલમ કે તમે ઢોંગીઓના જેવા ન થાવ. એક પહેલી વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું જે ધર્મકૃત્યો છે, અને વિશેષ કરીને દાન ધર્મ હોય, પ્રાર્થના હોય, ઉપવાસ હોય, એ 3 ધર્મકૃત્યોના સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આ શિષ્યોને, ઈસુ ખ્રિસ્તે એના શિષ્યોને એ પ્રમાણે કહ્યું કે તમારે કોના જેવા ન થવું જોઈએ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું ઢોંગીઓના જેવા ન થાવ. અને જો તમે આગળ વાંચશો તો તમે આ 7મી કલમમાં લખ્યું છે કે તમે વિદેશીઓના જેવા ન થાવ, વિદેશીઓની પેઠે તમે એના જેવા ન થાવ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક તરફ ઢોંગીઓની વાત કરી અને બીજી તરફ વિદેશીઓની વાત કરી, વિધર્મીઓની વાત કરી, અવિશ્વાસીઓની વાત કરી, અખ્રિસ્તીઓની વાત કરી, અન્ય જે યહૂદી ધર્મના બીજા જે લોકો છે, ઢોંગીઓ સિવાયના એ સામાન્ય ધાર્મિક માણસો વિશે વાત કરી. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે શિષ્યો છે એ શિષ્યો એ વિશિષ્ટ છે, એ જુદા છે, એ આકાશના રાજ્યના નાગરિક છે, એ લોકો દેવના રાજ્યના સભ્યો છે, એ લોકોના નામ આકાશમાં નોંધાયેલા છે. અને એમણે પૃથ્વી પર જ્યારે જીવન જીવે છે ત્યારે જે ધાર્મિક લોકો છે એના કરતાં એમનું જીવન ભિન્ન હોવું જોઈએ. બીજી વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું જે ઢોંગી લોકો છે એ ઢોંગી લોકોથી એમનું જીવન એ પણ જુદું જ હોવું જોઈએ. અને પ્રાર્થનાના સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે ઢોંગીઓના જેવા ન થાવ. હવે આપણને પ્રશ્ન થાય ઢોંગીઓ કોણ છે? અને એ સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ સ્પષ્ટ કહ્યું છે ઢોંગીઓ કોણ છે. મારી સાથે તમે માથેની સુવાર્તા 23મો અધ્યાય એ તમે ખોલો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં લખ્યું છે
કહ્યું છે 13મી કલમ, અને ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ ઢોંગીઓ. એટલે જે ઢોંગી શબ્દ વાપરવામાં આવ્યો છે વિશેષ કરીને ઈસુ ખ્રિસ્તની દ્રષ્ટિકોણથી ઢોંગી એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ છે, જે ધર્મના આગેવાનો હતા, જે નિયમશાસ્ત્રનું ચુસ્ત પાલન કરનારા હતા, જે લોકો નિયમશાસ્ત્રને શિક્ષણ આપનાર હતા, બોધ કરનાર હતા. એ લોકોના સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે જ્યારે પ્રાર્થના કરો છો તમે શિષ્યો છો, તમે મારા શિષ્યો છો, તમે આકાશના રાજ્યના સભ્યો છો, તમે નવી ઉત્પત્તિ છો, તો તમે એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ જેવા તમે ના હોવા જોઈએ, ઢોંગી તમે ના હોવા જોઈએ. અને એટલે આપણે એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે શાસ્ત્રીઓ અને ફરોશીઓના સંદર્ભની અંદર એ વાત કરી. હંમેશા જ્યારે બાઇબલ વાંચે છે તો મનની અંદર પ્રશ્નો જ થવા જોઈએ, શા માટે આવા ધર્મચુસ્ત લોકો, ધર્મના રખેવાળ, આગેવાનો, ચુસ્ત ધર્મનું પાલન કરનાર લોકોને, ધાર્મિક રીતે ચુસ્ત માણસોને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું તમારે એવા ના થવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું હોત કે દાણીઓ જેવા ના થાવ, પાપીઓના જેવા ના થાવ, દુષ્ટ માણસોના જેવા ના થાવ, ભૂંડા માણસોના જેવા ના થાવ, તો આપણે સમજી શકીએ કે આપણે એવા તો ના જ થવું જોઈએ. ચોરોના જેવા ના થવું જોઈએ, વ્યભિચારીઓના જેવા ના થવું જોઈએ, ભ્રષ્ટાચારીઓના જેવા ના થવું જોઈએ, દુષ્ટ માણસોના જેવા ના થવું જોઈએ, દારૂડિયા જેવા ના થવું જોઈએ, વ્યસનીઓ જેવા ના થવું જોઈએ. એ વાત બરાબર છે, એ તો આપણે ના જ થવું જોઈએ. પણ ધાર્મિક માણસોના જેવા ના થવું કેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું? તમે આ માણસો કે જેઓ નિયમશાસ્ત્રનું પાલન કરે છે, ઈસુ ખ્રિસ્તે કહ્યું તમે તેઓના જેવા ના થાવ. તમે વિશિષ્ટ છો, તમે ખાસ છો, તમે જુદા છો, તમે આકાશના રાજ્યના નાગરિક છો. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ફરોશીઓ અને શાસ્ત્રીઓ જેઓ ઢોંગીઓ છે. હવે આ ઢોંગી શબ્દ જે છે એ શબ્દનો અર્થ થાય છે, હું તમને સમજાવું. આપણે ગુજરાતીમાં કહીએ ને કલાકાર, સમજો છો? કલાકાર એટલે તમે બધા સમજો જ છો, બરાબર? કલાકાર કોણ છે? કે દાખલા તરીકે એક ફિલ્મ છે, એ ફિલ્મની અંદર એક હીરો છે, એને હીરો તરીકે દર્શાવવામાં આવે છે. ફિલ્મની અંદર એ નાટક કરે છે કે તે હીરો છે, પણ વાસ્તવિક જીવનની અંદર, ખરા જીવનની અંદર એ વ્યક્તિ વિલન હોઈ શકે, દારૂડિયો હોઈ શકે, સ્ત્રીને મારનાર હોઈ શકે, એ સટ્ટો રમનાર હોઈ શકે. પણ પડદા ઉપર શું બતાવવામાં આવ્યું? હીરો. અને લોકો તાળીઓ પાડે, કારણ કે એને એક્ટિંગ કરતા આવડે છે, કલાકાર છે, કળા કરતા આવડે છે. અને કળા એટલી આબેહૂબ કરે છે કે વાસ્તવમાં તમને હીરો જેવો લાગે, પણ ખરેખર તો હીરો નથી. ખરેખર તો વ્યવહારિક જીવનમાં, વાસ્તવિક જીવનમાં એ કલાકાર છે, એ ખરેખર વિલન છે, એ ખરેખર દુષ્ટ માણસ છે, એ ખરેખર ભૂંડો માણસ છે. એને આપણે શું કહીએ? ઢોંગી. જેનું ખરેખર જીવન, વાસ્તવિક જીવન, દિન પ્રતિદિનનું જીવન, વ્યવહારુ જીવન એ કંઈક જુદું જ હોય. એને આપણે ઢોંગી, પાખંડી, કે પછી દંભ કરનાર, કે દેખાડો કરનાર, કે આડંબર કરનાર, કે ખોટો ડોળ કરનાર આપણે એને કહીએ છીએ. ગ્રીક લોકો, તમે ગ્રીક લોકોનો અભ્યાસ કરવો જોઈએ. ગ્રીક લોકો એ સામાન્ય રીતે એ શબ્દનો ઉપયોગ એ રીતે કરતા હતા કે મોરું પહેરવું. મોરું પહેરવું એટલે ખબર પડે છે? મોરું પહેરવું એટલે દાખલા તરીકે કોઈક મહાન વ્યક્તિ છે, હું નામ તો નથી આપતો, તમે બધાએ જોયું હશે ટીવી પર કે લોકો મોહરા પહેરે છે. મોહરું પહેરવું એટલે એ વ્યક્તિ વાસ્તવમાં તો એ નથી, પણ જે મહાન વ્યક્તિ જગતની અંદર દેખાય છે એનું મોહરું પહેરીને એ એવું બતાવે છે કે હું આવો છું, પણ વાસ્તવમાં એ નથી. તો ઘણી બધી વાર આ ઢોંગી લોકો એ છે કે જે લોકો મોહરું પહેરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કરી તે કેટલી બધી મહત્વની છે કે આપણે
ખ્રિસ્તી લોકો, વિશ્વાસી લોકો, દેવના રાજ્યના નાગરિક, સ્વર્ગના રાજ્યના ભાગીદાર, આકાશના રાજ્યના નાગરિક એ ઢોંગીઓના જેવી એમની પ્રાર્થના ના હોવી જોઈએ. પ્રાર્થનાની પ્રોબ્લેમ નથી, પ્રાર્થનામાં મુશ્કેલી નથી. પ્રાર્થના તો એક શુદ્ધ, એક પવિત્ર, અતિ ઉચ્ચ વિષય છે, એટલો ઉમદા વિષય છે, એક મહાન વિષય છે. આ પૃથ્વી પર જેટલા પણ વિષયો છે એ બધા વિષયોમાં પ્રાર્થના જેટલો ઉચ્ચ અને ઉન્નત અને જે મહાન વિષય, એટલો શુદ્ધ, એટલો પવિત્ર વિષય એ બીજો કોઈ નથી. પ્રાર્થના એ પવિત્ર વિષય છે, એ પવિત્ર કાર્ય છે, એ શુદ્ધ કાર્ય છે. પ્રાર્થના એક અદ્ભુત જે પ્રવૃત્તિ છે. પણ તમે જુઓ કે આ જે ફરોશો અને શાસ્ત્રીઓ પ્રાર્થના જેવા પવિત્ર વિષયને એમણે શું કર્યું આપણે જાણવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને એવું નથી કહેતા કે સભા સ્થાનોમાં પ્રાર્થના કરવી ખોટી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણને શીખવતા નથી કે રસ્તાઓના નાકા ઉપર પ્રાર્થના કરવું એ ખરાબ છે. સભા સ્થાનમાં, દેવળમાં, જાહેર સ્થળોમાં પ્રાર્થના કરવી એ ખોટી નથી. આપણે કદી એના સંદર્ભમાં એવું ના માનવું જોઈએ કે જેઓ સભા સ્થાનમાં, મંડળીમાં કે જાહેર નાકા ઉપર કે રસ્તા ઉપર પ્રાર્થના કરે છે એ ખોટું કામ કરે છે, એ ખરાબ કામ કરે છે. એ કદી આપણે એવું ના કહી શકીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહેવા માંગતા નથી કે તમે જાહેરની અંદર જે પ્રાર્થના કરો છો એ પ્રાર્થના ખોટી છે. જાહેર સ્થળોએ પ્રાર્થના ના કરવી જોઈએ. વિશેષ કરીને એવા સ્થળો કે જ્યાં આગળ લોકો એકઠા થતા હોય, પ્રોમિનન્ટ પ્લેસીસ, સભાસ્થાન, રસ્તાના નાકા ઉપર ટોળાના ટોળા હોય, પુષ્કળ લોકો હોય, અને એ જગ્યાએ પ્રાર્થના કરવી કશું ખોટું નથી, ખરાબ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શીખવતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વાત કરે છે તે બહુ મહત્વની વાત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમારે ઢોંગીઓના જેવા ન થવું જોઈએ, શાસ્ત્રીઓ અને ફરોશીઓના જેવા ન થવું જોઈએ. કારણ કે પ્રાર્થના જેવા પવિત્ર વિષયનો એ લોકો એમનું નામ, એમની પ્રતિષ્ઠા, એમની ઇજ્જત, એમની આબરૂ, એમની ઇમેજ માણસોની મધ્યે એ વધારે ફેલાય, વધારે સારી થાય, એ માટે પ્રાર્થના જેવા પવિત્ર વિષયને એ લોકો એ પોતાના માટે ઉપયોગ કરે છે. કેટલું અઘરું છે આપણા બધાના માટે. પ્રાર્થના જેવા પવિત્ર વિષયનો દુરુપયોગ કરવો, પોતાની ઇમેજ વધારવા માટે, માણસોની મધ્યે માણસોની વાહવાહી લૂંટવા માટે, માણસોના વખાણ પ્રાપ્ત કરવાના માટે, માણસો એ એમ કહે કે કેટલા ધાર્મિક માણસો હશે, કેટલા આધ્યાત્મિક માણસો હશે, કેટલા સારા માણસો હશે, અને કેટલા મહાન માણસો હશે, કેટલા ઈશ્વર પરાયણ માણસો હશે. પણ વાસ્તવમાં એ ઈશ્વર પરાયણ છે જ નહીં. એમને પ્રાર્થનાની સાથે કોઈ સંબંધ જ નથી. પણ કારણ કે ધાર્મિક આગેવાનો છે, ધાર્મિક આગેવાનોને પ્રાર્થનાનો વિષય છે, ધાર્મિક આગેવાનો હોવાથી પ્રાર્થનાને એ લોકો એક તમાશો બનાવી દીધો, એક દેખાડો બનાવી દીધો, એક ભવ્યમાં ભવ્ય દેખાડો કરવાની એ વાત બતાવી દીધી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ. અને આ બહુ જ મહત્વની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાત કરી કે માણસો તેઓને જુએ. પ્રાર્થના ખરાબ નથી. જાહેરમાં, સભાસ્થાનોમાં પ્રાર્થના કરવી ખોટી નથી. રસ્તાના નાકા ઉપર પ્રાર્થના કરવી ખોટી નથી. લોકો આપણા ચર્ચમાંથી પસાર થાય છે, સવારે કેટલાય લોકો આવે છે દેવળમાં, અને એમને હું જોઉં છું ચાલતો હોઉં, લોકો પ્રાર્થના કરે છે. કશું ખોટું નથી, પ્રાર્થના કરવી જ જોઈએ. પ્રાર્થનામાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ એ હેતુમાં છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે ફરોશો અને શાસ્ત્રીઓ એ પ્રાર્થનાના ઉપયોગ કરે છે એ કે માણસો તેઓને જુએ. માણસો તેઓને કાં તો ઉભેલા જુએ,
કાં તો બેઠેલા જોઈએ, કાં તો ઘૂંટણો પર જોઈએ, અને પછી માણસો એમની વાહ વાહ કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તેઓ પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે, પ્રાર્થના કરવાનું ગમે છે, પણ પ્રાર્થનાનો હેતુ ખરાબ છે, પ્રાર્થનાનો ઉદ્દેશ ખરાબ છે, પ્રાર્થનાનો ઈરાદો ખરાબ છે. પ્રાર્થના એ પવિત્ર વિષય છે, પ્રાર્થના એ ઈશ્વર સાથે સંકળાયેલો વિષય છે. પણ આ લોકોએ પ્રાર્થનાને એ મનુષ્યની વાહવાઈ અને વખાણ અને પ્રશંસા પામવાનું એક માધ્યમ બનાવી દીધું. અને કેટલા બધા લોકો મેં જોયા છે કે જે લોકો પ્રાર્થના જેવા પવિત્ર વિષયને એમણે એનો ઉપયોગ કરે છે અને પોતાની ઇમેજ પ્રાર્થનાવાદીની બનાવે છે, બહુ જ પ્રાર્થનાવાદી. થોડીક વાર પછી તમને કહીશ. અઘરા વિષયો છે. ઈસુનું શિક્ષણ અહીંયા એક ઘા લાગે એવું શિક્ષણ છે, રેડિકલ શિક્ષણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કરી તે એ કહે છે કે એ લોકો પસંદ કરે છે જાહેરમાં લોકો એમને જુએ, અને વાસ્તવિકતામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું તેઓને બદલો મળી ચૂક્યો છે, કારણ કે લોકોએ તેમને જોયા છે, લોકોએ તેમને અભિપ્રાય આપ્યો છે, લોકોએ તેમને વખાણ કર્યા છે, લોકોએ તેમના વિશેના વિચારો વ્યક્ત કર્યા છે કે આ લોકો એ ખરેખર ધાર્મિક લોકો છે, આ લોકો ખરેખર એ લોકો પ્રાર્થનાવાદી માણસો છે, કારણ કે આ લોકોનો પ્રાર્થનાનો વિષય એને ઈશ્વર સાથે કોઈ સંબંધ નહીં, કોઈ સંબંધ નહીં. પ્રાર્થના જેવો વિષય કે જેને સીધેમાં સીધો પ્રત્યક્ષ સીધો સંબંધ ઈશ્વર સાથે છે. ઈશ્વર પ્રાર્થના જુએ. પ્રાર્થના ઈશ્વર સાથેનો ગાઢ સંબંધ છે. પણ પ્રાર્થનાનો એમણે શું કર્યું? પ્રાર્થના એમણે મનુષ્યની પ્રવૃત્તિ બનાવી દીધી, માનવ કેન્દ્રિત બનાવી દીધી. માણસો અમને જુએ, માણસો અમારા વખાણ કરે. અને કેટલું બધું આપણે બધાને ગમે છે, આપણે બધાને ગમે છે કે લોકો આપણને પ્રાર્થનાવાદી કહે, લોકો આપણને સારા ધાર્મિક માણસો કહે. આપણને માણસોની પ્રશંસા એટલી બધી ગમે છે કે આપણે માણસોને નાખુશ કરવા જ નથી માંગતા. ભલે ઈશ્વર નાખુશ થાય, ઈશ્વરને જે થવું હોય થાય, ઈશ્વરના નામનું જે થવું હોય થાય, મારા ઈશ્વરની સાથે સંબંધ નથી. હું તો અહીંયા જગતમાં પૃથ્વી પર જીવન જીવું છું, દરરોજ આ માણસોની સાથે જીવન જીવું છું. માણસો જુએ મારી ધાર્મિક કૃત્યો, એ રીતે મારે ધાર્મિક કૃત્યો કરવાના. પ્રાર્થના જેવા વિષયને પણ એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું તેઓ બદલો પામી ચૂક્યા છે, એમને બદલો મળી ચૂક્યો છે, એમને લોકોએ જોયા છે અને લોકોએ સર્ટિફિકેટ આપી દીધા કે આ પ્રાર્થનાવાદી ધાર્મિક માણસ, સારો માણસ જાહેરમાં પ્રાર્થના કરે છે. પણ વાસ્તવમાં હકીકતમાં આ લોકો પ્લે એક્ટર હતા, આ લોકો નાટક કરનારા લોકો હતા, આ લોકો કલાકારો હતા. એ લોકોને ખબર હતી કે પબ્લિકને કેવી રીતે ઇમોશનલી બ્લેકમેલ કરવી. પ્રાર્થના એ લાગણીનો વિષય છે. પ્રાર્થના એ તમને ઇમોશનલી લાગણીની દ્રષ્ટિએ તમારું બ્લેકમેલિંગ કરવામાં આવે. કેટલા બધા લોકો તમારામાંથી બ્લેકમેલના ભોગ બન્યા છે. પ્રાર્થના કરનાર લોકોની પાસે તમે જાહેરમાં જાઓ, આવો તમારા માટે અમે પ્રાર્થના કરીશું, અને તમને આ થશે ને પેલું થશે ને આ થશે ને તમે ભાગ્યા ભાગ્યા જાઓ છો. આપણે બધા દોડ્યા દોડ્યા જઈએ છીએ. ભલા ભાઈ બહેનો, પ્રાર્થના એ પૈસા બનાવવાનું, માણસોની પ્રશંસા પ્રાપ્ત કરવાનું સાધન નથી, નામના મેળવવાની સાધન નથી. પ્રાર્થના એ ઈશ્વર સાથેનો સંબંધ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે એવા ના હોવા જોઈએ, શિષ્યો તમે એવા ના હોવા જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે શિષ્યો એવા ના હોવા જોઈએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ફરીથી એક વાર તમને કહું, આપણે ગેરસમજ નહીં કરવી જોઈએ. ઘણી બધી વાર આપણે બાઇબલના સંદર્ભમાં ગેરસમજો કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું નથી કહેતા કે જાહેરમાં કરેલી પ્રાર્થના એ ખોટી છે, દેવળોમાં કરેલી પ્રાર્થના ખોટી છે, સભાસ્થાનમાં કરેલી પ્રાર્થના ખોટી છે, નાકા ઉપર કરેલી પ્રાર્થના ખોટી છે. ના, જાહેર પ્રાર્થના ખોટી નથી. જાહેરમાં આપણે પ્રાર્થના કરવી જ જોઈએ. જાહેરની પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના વિશે પ્રભુ નિષેધ કરતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વાત કરે છે કે તમે જાહેરમાં પ્રાર્થના કરો છો ત્યારે તમારા હૃદયને તમે પ્રશ્ન પૂછો ને
અહીં તો પૂછો, કારણ કે આ જે છે એ જ જાણે છે. આ જે છે એ હું જ જાણું છું. અહીંયા શું છે એ જાણે છે ને હું જાણું છું. તો અહીંયા તમે સીધું કરો. કેમ તમે પ્રાર્થના કરો છો? શા માટે પ્રાર્થના કરો છો? અને કોઈ પણ જગ્યાએ જાહેરમાં તમે પ્રાર્થના કરો છો, હૃદયની અંદર ગુપ્ત ઈરાદો, છુપો ઈરાદો શું છે? અને કેટલા બધા લોકો તમારા ઘરે આવે છે, પ્રાર્થના તમને કરાવે છે અને એનાથી પૈસા બનાવે છે. કેટલા બધા લોકો છે, એમને ઈશ્વરી સાથે કોઈ સંબંધ નથી. કેટલા બધા મેં જોયા છે. ભલા હું તમને કહું, પવિત્ર વિષય છે, અતિ ઉચ્ચ વિષય છે, એનો દુરુપયોગ કરનારા સેંકડો લોકો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં તું જા. અને પછી ઓરડી ખુલ્લી રાખવાની નથી. આપણે બધાને ગમે કે ઓરડીમાં હું જાઉં, ઓરડી ખુલ્લી રાખું, અને કારભારી આવે, પાળક આવે, બીજા લોકો આવે, અને ઓરડીની અંદર પ્રાર્થ ખુલ્લી હોય, ઘૂંટણે પડ્યો હોય, પ્રાર્થના કરતો હોઉં, અને લોકો આવે ને જુએ. આપણને ગમે. આપણે માણસો હશે, આપણે બધાને સારું લાગે. આમાંથી એવો એક પણ માણસ નથી કે જેને એવી ઈચ્છા ના હોય કે ઓરડીમાં ખાનગીમાં હું પ્રાર્થના કરતો હોઉં અને કોઈ આવીને મને જુએ. એ તો બધાની ઈચ્છા થાય, મારી પણ ઈચ્છા થાય. હું પણ તમારા જેવો જ છું. ઓરડીમાં આપણે ખોટું કામ કરતા હોય ત્યારે લોકો આવીને જો એવી ઈચ્છા ના થાય. થાય છે. ઓરડીમાં આપણે બંધ કરીએ, બંધ કરીને જાત જાતની ખોટા કૃત્યો કરીએ અને કોઈ આવીને જુએ એવી તો આપણી ઈચ્છા નથી. પણ ઓરડીમાં હું પ્રાર્થના કરું ને લોકો આવીને જુએ, આપણને સારું લાગે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તું ઓરડીમાં જા, તું ઓરડી બંધ કર, અને કહ્યું કે તું તારા આકાશમાંના ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં કહ્યું છે, અને ગુપ્તમાં જોના તારો બાપ તને બદલો આપશે. અને કેટલી અદ્ભુત બાબત છે વાલાઓ, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે પ્રાર્થના કરો ત્યારે તમે ગુપ્તમાં જાઓ, અને ગુપ્તમાં તમારો આકાશમાંનો બાપ એ જોશે અને એ તમને બદલો આપશે. અને એટલા માટે વાલાઓ એક વસ્તુ યાદ રાખીએ. હું તમને સાચી વાત કહું, આટલા વર્ષોની સેવા કરતા કરતા હું તમને જે વાત કરી રહ્યો છું તે અતિ ગંભીર પવિત્ર વાત કરી રહ્યો છું કે આપણે બહુ આ પૃથ્વી અને માણસ કેન્દ્રિત જીવન જીવીએ છીએ. આપણે કદી વાટ જોવામાં માનતા નથી, રાહ જોવામાં માનતા નથી. આપણે એવી માનતા અંદરથી આપણને એવી ખાતરી જ નથી કે આપણો આકાશમાંનો બાપ એ જુએ છે અને એ આપણને બદલો આપશે. અહીં નહીં આપે, અહીં ના આપે તો કંઈ વાંધો નહીં, પણ એક દિવસે તમે જે પ્રાર્થનાઓ કરો છો એ પ્રાર્થનાનો બદલો, ઇનામ, ફળ તમને આપવાનો છે. પણ આપણે એવી ઈચ્છા રાખીએ છીએ કે આ પૃથ્વી પર આપણને ફળ મળી જાય, આ પૃથ્વી પર આપણને બદલો મળે, આ પૃથ્વી પર આપણને ઇનામ મળે, આપણે આકાશમાં બદલો મળશે, આકાશમાંનો બાપ આપણને બદલો આપશે. એમાં આપણને બહુ મજા નથી આવતી, વ્યવહારિક મજા નથી આવતી. અહીં તો લોકો જુએ અને બદલો આપી દે એવી આપણી ઈચ્છા છે. એટલે આપણે બહુ જ લેન્ટના સમયોમાં પોતાની જાતનું સંશોધન કરવાની જરૂર છે, પોતાની જાતને અઘરા પ્રશ્ન પૂછવાની જરૂર છે, આપણા હૃદયની વારંવાર તપાસ કરવાની જરૂર છે, કે આપણે આપણા હૃદયને પ્રશ્ન જ પૂછીએ કે શું હું માનું છું કે આકાશમાંનો મારો બાપ છે, આકાશમાંનો બાપ હું પ્રાર્થના કરું ત્યારે જુએ છે, હું ઓરડીમાં હોઉં ત્યારે હું અને મારો બાપ આકાશમાંનો બાપ એકલો છું, હું ઓરડીમાં મારા આકાશમાંના બાપની હાજરીનો હું ભારે અનુભવ કરું છું, હું ઓરડીમાં પ્રવેશ કરું છું, બહારનું બંધ કરું છું, હું અને મારો બાપ અમે બંને એક છે અને ત્યાં પ્રાર્થના ચાલે છે. અને પ્રાર્થના કરવાનો જે આનંદ છે અને એ પ્રાર્થના જે છે આકાશમાંનો બાપ જે વાલા ભાઈ બહેનો યાદ રાખીએ, આ એક મોટો વિષય છે કે આપણે આપણો આકાશમાંનો બાપ એ જુએ છે, એ બદલો આપશે. માણસો જુએ અને માણસો બદલો આપે એના કરતાં આકાશમાંનો બાપ જુએ અને આકાશમાંનો બાપ આપણને બદલો આપે એ વધારે સારું છે. એ ટકનાર બદલો છે, અનંતકાળ સુધી ટકનાર બદલો છે. મેં ગયા પરમ દિવસે જ કહ્યું હતું કે આ પૃથ્વી પર તમે 60, 70, 80 વર્ષનો તમને વાહ લોકો કરશે, તમને તમારા વખાણ કરશે, પણ તે તો અનંતકાળ સુધી
પ્રભુ તમારા વખાણ કરશે, તમને બદલો આપશે. આપણે ભૂલી જઈએ છીએ, જલ્દી ભૂલી જઈએ છીએ. આ જગતની અંદર એટલા બધા દરરોજની પ્રવૃત્તિઓમાં ખૂપી જઈએ છીએ, એટલા બધા મશગુલ થઈ જઈએ છીએ. કામ, નોકરી, ધંધો, જવાબદારી, દોડધામ, એ બધામાં એટલા બધા મશગુલ થઈએ છીએ કે આપણને જગતની અંદર આ બધું વાસ્તવિક લાગે છે. પેલું જગત વાસ્તવિક લાગતું નથી. એ જગત તો જ્યારે મરવાની પાસે આવીશું ત્યારે વાસ્તવિક લાગશે, પણ જુવાનીમાં તો નહીં જ લાગે. મને જુવાનીમાં એ જગત વાસ્તવિક લાગ્યું. 18 વર્ષની ઉંમરે મને એ જે જગત છે, આકાશમાંનો સ્વર્ગ, એ વાસ્તવિક લાગ્યું. અને ત્યારથી મેં નક્કી કર્યું કે આ વાસ્તવિક જગત જે છે આકાશમાંનો, એની સેવા કરવા માટે આપણે તૈયાર થઈએ. મારા ભાઈ બહેનો, ઈશ્વર અદ્ભુત બદલો આપે છે. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, તમે ઢોંગીઓના જેવા ન થાવ. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે વિદેશીઓના જેવા ન થાવ. વિદેશીઓના જેવા. બહુ અદ્ભુત વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહી. વિદેશીઓના જેવા તમે ન થાવ, અવિશ્વાસી જેવા ન થાવ, વિધર્મી જેવા ન થાવ, આખ્રિસ્તી જેવા ન થાવ. શિષ્યો એ ધાર્મિક લોકોના જેવા, ચુસ્ત ધાર્મિક ઢોંગીઓના જેવા, ફરોશીઓના, શાસ્ત્રીઓ જેવા થવાનું નથી. શિષ્યોએ, ખ્રિસ્તી ભાઈ બહેનોએ, પ્રભુને ઓળખનાર લોકોએ વિદેશીઓ, અવિશ્વાસીઓ જેવા પણ થવાનું નથી પ્રાર્થનાના વિષયમાં. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેમ કહ્યું? શું કહે છે પ્રભુ? કે તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેટે અમથો લવારો ના કરો. એ શબ્દ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાયો, અમથો લવારો. અંગ્રેજીમાં જે શબ્દ છે બ્લાબ્લા, સાંભળ્યો છે શબ્દ બ્લાબ્લા? એનો અર્થ થાય છે લવરી કરવી. લવારી કરવી. હા, બકવાસ કરો, બકવાસ જેને આપણે કહીએ ને, ગમે તેમ વગર વિચારે બોલ્યા કરું, બકબક કરું, લવરી કરવી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે અમથો લવારો ના કરો. જે લવારો જે શબ્દ છે એમાં લખ્યું છે અમથો લવારો, નિરર્થક લવારો તમે પ્રાર્થનામાં ના કરો. અને એ બાબત પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ બહુ જ અદ્ભુત વાત કરી છે કે આપણે અમથો લવારો ન કરવો જોઈએ. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે વાત કરી, કેમ કે વિદેશીઓ, અખ્રિસ્તીઓ એવું ધારે છે કે મારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. આ જે વિદેશી લોકો છે એમની ધારણા ખોટી છે. એ લોકો એવું ધારે છે કે અમે ઘણું બોલીશું, લાંબી પ્રાર્થના કરીશું, વારંવાર પ્રાર્થના કરીશું, રટણ કર્યા કરીશું તો અમારું સાંભળવામાં આવશે, પ્રભુ અમારું સાંભળશે. અને એ લોકો એવું માને છે કે પ્રાર્થના એટલે એવું માને છે કે દેવને માહિતી આપવી, દેવને જણાવવું, દેવને આપણી બાબત, જાણે કે દેવ અજાણ છે, દેવ અજ્ઞાન છે, દેવને ખબર નથી. આ જે લોકો એવું માને છે કે પ્રાર્થના એટલે ઈશ્વરને માહિતી આપી, ઈશ્વરને આપણી જરૂરિયાત જણાવી, ઈશ્વરને એ કારણ કે અજ્ઞાની છે એવું એ લોકો ધારી લે છે. અને એટલા માટે એ લોકો જ્યારે ઈશ્વરને ઉદ્દેશે છે ત્યારે એ લોકો એવું માને છે કે ઈશ્વરને આપણી જરૂરિયાતો વિશે તે અજ્ઞાન છે. અને એટલા માટે ઈશ્વર વિશેના વિચારો જ ખોટા હશે. એ લોકોના ઈશ્વર વિશેના વિચારો ખોટા હશે, ઈશ્વર વિશેની માન્યતા ખોટી છે, ઈશ્વર વિશેનો એ લોકોની જે વિશ્વાસ છે તે ખોટો હશે. માટે એ લોકો એવું માને છે અમે ઘણું બોલીશું, વારંવાર બોલીશું, રટણ કરીશું, ઘણું બોલવાથી અમારું સાંભળવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમારે એવું નથી, તમારે પ્રાર્થના પ્રાર્થનામાં લવારો કરવાની જરૂર નથી. હવે બીજી એક વાત તમને કહી દઉં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત લાંબી પ્રાર્થનાઓની ટીકા કરતા નથી. લાંબી પ્રાર્થનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખરાબ છે એવું કહ્યું નથી.
અથવા લાંબી પ્રાર્થનાઓ એ ઢોંગી લોકો કરે છે એવું પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા જે વાત કરી છે એ માન્યતાની વાત છે. તમે એવું માનો છો કે જ્યારે ઈશ્વર અજાણ છે, અજ્ઞાન છે, મારી જરૂરિયાતો જાણતો નથી, એને મારી પડી નથી, એને મારી કશી પડી, માટે હું વારંવાર બોલું, અવારનવાર બોલું, એકને એક વાત વારંવાર પ્રભુને કહું અને પ્રભુ એ ઘણું બોલવાથી એ સાંભળશે. ના વાનો, આપણે એ રીતે પ્રાર્થના કરવાની નથી. પ્રાર્થના એ જપ નથી. જપ સમજો છો? જપ પ્રાર્થના એ મંત્ર પણ નથી. પ્રાર્થના એ કોઈ ફોર્મ્યુલા નથી કે જેને આપણે વારંવાર રિપીટ કરીએ, વારંવાર એનું પુનરાવર્તન કરીએ. એની માંગણી વારંવાર પ્રભુની પાસે કરવાની વસ્તુ જુદી વસ્તુ છે, સતત પ્રાર્થના કરવી જુદી વસ્તુ છે. પણ આપણે એવી માન્યતા કે ધારી લઈને કે ઈશ્વર એ અજ્ઞાન છે, અજાણ છે, એવી માન્યતા સાથે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુને વારંવાર જણાવીએ છીએ તો એ વસ્તુ બાઇબલ કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું તમારે એ રીતે જણાવવાનું નથી, એ રીતે તમારે પ્રભુને માહિતી આપવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું તમારી અગત્યતા શું છે એ ઈશ્વર તમારો આકાશમાંનો બાપ જાણે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કહ્યું. એટલે ઘણી બધી વાર આપણે અમથો લવારો કરીએ, અર્થ વગર આપણે બોલીએ, સમજણ વગર બોલીએ, લાગણીના આવેશમાં આવીને બોલીએ, વગર વિચારે બોલીએ. આપણે એવું માનીએ છીએ કે એવું બોલવાથી કશુંક થઈ જશે આપણા જીવનમાં. અને ખ્રિસ્તી વર્તુળમાં પણ મેં જોયું છે ઘણી બધી વાર હાલેલુયા શબ્દ, પ્રેઝ ધ લોર્ડ શબ્દ, આમેન શબ્દ આપણે રટણ કરીએ, હૃદયને એની સાથે કોઈ સંબંધ ના હોય. આપણે હોઠથી હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, આમેન, યસ લોર્ડ, અને ઘણી બધી મીટિંગોમાં હાલેલુયા શબ્દ બોલાવે છે અને તમે વાતાવરણની અંદર એકદમ ગરમી આવી જાય. ઘણા બધા લોકો હાલેલુયા શબ્દ બોલે છે પણ એને હાલેલુયા સાથે, દેવની સાથે કોઈ સંબંધ નથી હોતો. મેં એવું પણ જોયું છે. એ ફોર્મ્યુલા નથી, એ મંત્ર નથી, એ જપ નથી. આપણે એ રીતે અમથો લવારો કરવાનો નથી. માટે જૂના કરારની અંદર કેટલું ગંભીર પ્રભુએ કહ્યું હતું કે તું તારા દેવનું નામ વૃથા ન લે. વાલાઓ, બહુ જ મહત્વનું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને શીખવ્યું કે પ્રાર્થના એ પવિત્ર વિષય છે. પ્રાર્થનામાં બે બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, તમે ઢોંગીઓના જેવા ન થાઓ. માણસો જુએ એ હેતુથી કામ ના કરો, એ હેતુથી પ્રાર્થના ના કરો. આકાશમાંનો બાપ એ તમને જુએ છે, એ તમારું સાંભળે છે, એને તમને એ તમારી જરૂરિયાત જાણે છે. એ માનસિક વિચારો સાથે પ્રાર્થના કરે. બીજું, વિદેશીઓના જેવા આપણે પ્રાર્થના કરવાની જરૂર નથી. ત્રીજી બાબત યાદ રાખીએ, આપણી એક પણ પ્રાર્થના જે હૃદયથી કરીએ છીએ એ કદી 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 વ્યર્થ જતી નથી. આકાશમાંનો બાપ, એક દિવસે તમે જે આંસુઓ પાડ્યા, તમે જે વેદના સાથે પ્રાર્થના કરી, રડીને પ્રાર્થના ગુપ્તમાં કે જાહેરમાં કરી, હૃદયથી કરીએ છીએ, ઈશ્વર સાથેના સંબંધના આધારે કરીએ છીએ. યાદ રાખે, આકાશમાંનો બાપ એક દિવસે બદલો આપશે. માટે પ્રાર્થનામાં લાગુ રહીએ. પ્રાર્થનામાં આપણે ખાલી સાવધ રહેવાની જરૂર છે. આપણે ઢોંગી ના થઈ જઈએ, આપણે વિદેશીઓના જેવા ના થઈએ, એટલી જ્યારે કાળજી જ લેવાની જરૂર છે. અને પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપે અને આ દિવસોમાં, લેન્ટના દિવસોમાં તમારું અને મારું, આપણું પ્રાર્થનાનું જીવન વધુ સમૃદ્ધ બને, ધનવાન બને અને આપણે સતત પ્રાર્થનામાં લાગુ રહીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. આપણને છેલ્લી પ્રાર્થનામાં દોરશે એવો આકાશમાં અને આશીર્વચનો સાયમન સાહેબ છે.
પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ મહિમા કરીએ છીએ પ્રભુ. આજની 23મી મીટિંગ તમે આશીર્વાદિત કરી, તમારા સેવકના મુખ દ્વારા તમે અમારી સાથે બોલ્યા. પ્રાર્થના એ અમારા જીવનમાં તમારી સાથેનો સીધો સેતુ, સીધો સંબંધ બને, અને એના માટે પ્રભુ તમે અમારા જીવનમાં તમે અદ્ભુત કામ કર્યું છે. આ વચનો દ્વારા અમારી સાથે બોલ્યા છો, અમને સાચી સમજ તમે આપી છે, અને તેથી તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અમે વિદેશીની માફક અમથો લવારો કરનાર નહીં, અથવા તો પ્રભુ અમે ફરોશીઓ કે શાસ્ત્રીઓની માફક પ્રાર્થનાનો ખોટો દુરુપયોગ કરનાર નહીં, પણ પ્રાર્થના એ અમારા જીવનને માટે એક સાચો હેતુ બને, સાચો તમારી સાથેનો સંબંધ બને, અને એ વિષય પ્રભુ અમે જાણ્યો છે, અને તેથી તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યાર સુધીની મિટિંગોને પ્રભુ તમે અદ્ભુત આશીર્વાદિત કરી, સહાય કરી, અમે આભાર માનીએ છીએ. અને પ્રભુ આજની આ મિટિંગમાં તમે મોટી સંખ્યામાં અમને બધાને લાવ્યા, અને ઘણા બધા પ્રભુ તમારા સેવક સેવિકાઓ દૂર દૂરથી પણ આવ્યા. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને અત્યારે આ મિટિંગમાં પ્રભુ અમે આ વિસ્તારો કે જે 9 વિસ્તારો અને તમારા સેવક કારભારી સંજયભાઈ દ્વારા જે સેવાઓ થઈ રહી છે પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. એ સેવાઓને તમે આશીર્વાદિત કરી છે, અને એ વિસ્તારોને પ્રભુ તમે આશીર્વાદિત કર્યા છે. એ બધા જ કુટુંબોને પ્રભુ તમારી કૃપા આપી છે, અને બધા જ પરિવારો તમારા મહિમાનું કારણ બની રહ્યા છે, મંડળીમાં ઉપયોગી બની રહ્યા છે, પુષ્કળ દાનો આપી રહ્યા છે, પ્રાર્થનાઓ કરી રહ્યા છે, મંડળી સાથેના સંબંધમાં આગળ વધી રહ્યા છે. તેથી પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, અને તે બધા જ કુટુંબોને તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. એ બધા જ કુટુંબોને તમે આશીર્વાદ આપો, એ બધાની સાથે તમે રહો, એ બધાને તમારા મહિમાનું કારણ બનાવો, તેવી કૃપા અમે માંગીએ છીએ. અને પ્રભુ આ વિસ્તારમાં જો કોઈ પરિવારમાં તકલીફ છે, મુશ્કેલી છે, પ્રશ્નો છે પ્રભુ, એ બધું તમારા હાથોમાં અમે સોંપીએ છીએ. તમે એ બધા જ પરિવારોને તેમની મુશ્કેલીઓમાંથી બહાર કાઢજો, તેમના પ્રશ્નોના જવાબ તમે બનજો, તેમની જરૂરિયાતો તમે પૂરી પાડજો, તેવી પ્રાર્થના અમે કરીએ છીએ પ્રભુ. જે પરિવારોમાં પાછલા દિવસોમાં જો કોઈ મરણ પ્રવેશ્યું છે પ્રભુ, તમે જાણો છો, એ બધા જ પરિવારોને તમે દિલાસો, બળ ને સામર્થ્ય આપજો, તેવી પણ અમારી પ્રાર્થના વિનંતી છે. અને આ વિસ્તારના તમામ જુવાન દીકરા દીકરીઓને પ્રભુ તમે આશીર્વાદ આપો. જે બાળકો બહાર પરદેશમાં છે, અભ્યાસ કરે છે, સર્વિસ કરે છે, બધા જ જુવાન દીકરા દીકરીઓને તમારી કૃપાને આશીર્વાદ આપો. તેમના જીવન દ્વારા તમે મહિમા પામો. જેઓએ 10મા 12માની પરીક્ષાઓ પાછલા દિવસોમાં આપી, તેઓને પ્રભુ સારા માર્ક સાથે ઉત્તીર્ણ કરજો, અને આવનાર આગળના અભ્યાસમાં પ્રભુ તમે તૈયાર કરજો, તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અને વિશેષ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આવતી જે મિટિંગો બાકી છે તેમાં પણ પ્રભુ તમે અમારી સાથે રહેજો, અને જે વિષયો પર અમે શિક્ષણ મેળવવા માંગીએ છીએ એ વિષયો દ્વારા તમારો મહિમા પ્રગટ કરીએ, તેવી ખાસ પ્રાર્થના અમે કરીએ છીએ. અત્યારે પ્રભુ અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ખાસ કરીને MYFના જુવાનો કે જેઓ નિત્ય સ્તુતિ આરાધનામાં દોરે છે, તેઓ દ્વારા પ્રભુ એક સુંદર વ્યવસ્થા અમને મળે છે, અને તેઓને પણ તમારા હાથોમાં સોંપીએ છીએ. અમે બધા તમારા હાથોમાં સોંપાતા, તમે અમારી આ પ્રાર્થના સાંભળી છે, આભાર માનતા પ્રભુ ઈસુમાં તમે અમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. યહોવા તમને આશીર્વાદ આપો અને તમારું રક્ષણ કરો. યહોવા પોતાનો મુખ તમારા પર ઉઠાવો, તમને શાંતિ આપો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તમારા પર પાડો ને તમારા પર કૃપા કરો. ને ત્રિએક દેવનો આશીર્વાદ એટલે પિતા, પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમ સર્વની સાથે સદા સર્વકાળ રહો. આમીન, આમીન અને આમીન.